ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા તારીખ 28મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન સૌ પ્રથમવાર બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 15 પુરુષ અને 10 મહિલાની ટીમો ભાગ લેશે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા તારીખ 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સૌપ્રથમ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 15 પુરુષ અને 10 મહિલાની ટીમો ભાગ લેશે. બીચ સોકર એ ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમવામાં આવે છે, જેમાં 12 મિનિટના 3 હાફ હોય છે, જેમાં 12 ખેલાડીઓ અને એક ગોલકીપર હોય છે. ત્યારે આ પ્રકારની ગેમ સુરતમાં સૌ પ્રથમવાર અને તે પણ ઉલપાડ દાંડીના દરિયા કિનારે રમાવા જઈ રહી છે. ત્યારે આ માટે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને બુધવારથી 5 દિવસ માટે આ ટુર્નામેન્ટનું આયોજન છે. ત્યારે શહેરીજનોને પણ આ બીચ સોકર ટુર્નામેન્ટમાં જોવા માટે અપીલ કરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ગુજરાત ફૂટબોલ એસોસિએશન નેજા હેઠળ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન 2026 દાંડી ઉલપાડ સુરત મુકામે કરવા જઈ રહ્યું છે. આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપે ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે. આપણા માટે મહત્વની છે. મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીચ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે, અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપવા માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા, જેના રતિલાલભાઈ નાવિકના કદાચ બધા મિત્રો ઓળખતા હશે, પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે, રોહનભાઈ નાવિક, એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે. ત્યાં જે વિશાલભાઈએ કીધું તે રીતે એક પરમેનન્ટ ગ્રાઉન્ડ બીચ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી યર પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય, સ્કૂલ ગેમોની બીચ સોકર ચેમ્પિયનશિપ બી ત્યાં રમાડી શકાય એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડનું તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી દીધું છે. મને લાગે છે કે આનાથી ખૂબ જ સારા પ્લેયરો ભવિષ્યમાં સુરત ફૂટબોલને અને ગુજરાત ફૂટબોલને ઓલ ઇન્ડિયા પર મળી રહેશે એવી અપેક્ષાઓ છે. અને જે સ્પોન્સરો છે એ બી ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે જે રીતે હોસ્ટેલનો વિકાસ થઈ રહ્યો છે, હોસ્ટેલ પર ફિશ ફેસ્ટિવલોનું આયોજન થઈ રહ્યું છે, હોસ્ટેલ પર દરિયાઈની જાળવણી માટેનો સંદેશો એક આદરણીય વડાપ્રધાનશ્રીનો બી સંકલિત પ્રદર્શિત થઈ રહ્યો છે. અને આ બધી વસ્તુઓ સાકાર થવા સાથે ખેલો ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે. તો તેના ભાગરૂપે બી આ ટુર્નામેન્ટ આપણા માટે સૌના માટે મહત્વની બની રહી છે. અને હું આ થકી સ્કૂલના બાળકો અને જે ફૂટબોલ રસિકો મિત્રો છે સુરતના, તેમને આમંત્રિત કરું છું કે આપ દાંડીના દરિયા કિનારે આવતીકાલે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે 28 તારીખથી સવારના 9 થી 1 વાગે, તો જોવા માટે અચૂક પધારશો. શનિ રવિ રજાનો માહોલ છે. તે જ દિવસે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પણ સવારના 10 વાગે યોજનાર છે. તો મોટી સંખ્યામાં ફરવા સાથે આપ કુટુંબ સાથે આ મેચ નિહાળવા પધારશો એવું સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આ કમિટી વચ્ચે તમને હાર્દિક આમંત્રણ પાઠવે છે.